વિરમગામમાં 1 વર્ષ પહેલા ખરીદેલી ટેકાના ભાવે ડાંગરમાં મસમોટું કૌભાંડ સામે આવ્યું। ખરીદ કેન્દ્ર ખાતે મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર સહિત અધિકારીઓ, કર્મચારીઓ, કોન્ટ્રાક્ટર્સની મિલીભગત સામે આવી હતી। ત્યારે 1221 ખેડૂતોમાંથી હજુ સુધી 150 ખેડૂતોને રૂપિયા મળ્યા ન હતા અને વિરમગામ મામલતદારે વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી। આ જથ્થાની કુલ કિંમત 3,67,17,950 રૂપિયા થાય છે। સરકારશ્રીના આ જે ટેકાના ભાવે ડાંગર ખરીદીમાં આ 7 લોકો દ્વારા એકબીજા સાથે મેળાપણપણી કરી આર્થિક લાભ લેવા સારું ગેરકાયદેસર પદ્ધતિ અપનાવીને સરકારશ્રી સાથે વિશ્વાસઘાત કરીને સરકારને આર્થિક નુકસાન પહોંચાડવાના ઈરાદાથી અને પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે આખો બનાવ આચરેલ હોય જે બાબતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। જેમાં આરોપીઓ તરીકે જેના નામ છે એમાં ખરીદ અધિકારી HM ઠાકોર, ગોડાઉન મેનેજર જીતેન્દ્ર પરમાર, એગ્રીકલ્ચર એપ્રેન્ટિસ તરીકે ફરજ બજાવતા અજયભાઈ ચૌધરી, વિક્રમભાઈ ચૌધરી, તેમજ ગ્રેડર તરીકે ફરજ બજાવતા અજય મહિડા, જયંત ઠાકોર અને DSD ઇજારેદાર સુફિયાન મંડલીનું નામ આરોપી તરીકે લખાવેલ છે।